નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ અને હું છું આપની સાથે બંસી રાજપૂત. છેલ્લા 4-5 દિવસની જો વાત કરવામાં આવે તો અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં અસહ્ય ઉકળાટનો સામનો છે તે પ્રજા કરી રહી છે અને બાકી અન્ય રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો છૂટોછવાયો વરસાદ તો ક્યારેક અતિ વાવાઝોડા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આગામી 3 દિવસ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે. 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે તે દેખાઈ રહી છે. રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં અત્યારે વરસાદની જે વકી છે તે કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આજ રોજ ભારે વરસાદ જોવા મળ્યો છે તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આપણે વિંડી છે તેના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું કે સમગ્ર ગુજરાતની એક અઠવાડિયા માટે જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો કેવી જોવા મળશે. આપ જોઈ શકો છો કે આ ગુજરાતનો જે મેપ છે તેમાં અલગ અલગ જે વિસ્તારો છે, દ્વારિકા છે, સલાયા છે, જામનગર, રાજકોટ, ગોંડલ, ભાણવડ, પોરબંદર, જુનાગઢ, અત્યારે જે તાપમાન છે તેની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે, ઉના છે, વેરાવળ, પોરબંદર છે, ત્યાં 30-31ની આસપાસનું જે તાપમાન છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. સામાન્ય જેવો પવન જોવા મળી રહ્યો છે અને જેમ જેમ અંદર જઈએ છીએ આપણે કે દરિયાકાંઠાથી થોડા દૂરના વિસ્તારોમાં, એટલે કે આપણે જો વડોદરા છે, ભરૂચ છે, રાજપીપળા, બોડેલી ત્યાં જઈએ છીએ તો વાદળછાયું જે વાતાવરણ છે તે ખાસ કરીને જોવા મળી રહ્યું છે. સુરતમાં પણ અત્યારે જોઈ શકાય છે, વલસાડ છે કે ત્યાં 30ની આસપાસનું જે તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે. આપણે મેપના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું એક અઠવાડિયા સુધીની જે પરિસ્થિતિ છે રાજ્યમાં તે કેવી જોવા મળશે. તો જેમ જેમ આપણે અઠવાડિયામાં આગળની તરફ વધતા જઈશું, 27 તારીખ, 28 તારીખ, 29 તારીખ, તેમ તેમ જે વાતાવરણ છે તેમાં પલટો છે તે જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે કે જે આ મધ્ય ગુજરાતનો આખો જે ભાગ છે, અમદાવાદ કહી શકાય, 37 જેટલું તાપમાન, અત્યારે 41 ડિગ્રી તાપમાન છે તે બતાવી રહ્યું છે. જે લઘુત્તમ તાપમાન છે તે 31 જેટલું છે તે બતાવી રહ્યું છે. ધોળકા, નડિયાદ, તમામ જગ્યાએ છે તે અત્યારની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો જે વાદળછાયું વાતાવરણ છે તે આ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. આપણે દિવસ અનુસાર સમજવાની કોશિશ કરશું કે કેવી પરિસ્થિતિ છે તે ખાસ આ વિસ્તારમાં જોવા મળશે. તો 30 તારીખની આસપાસની જો વાત કરવામાં આવે તો જે વાતાવરણમાં જે પલટાની અને આગામી 3 દિવસ માટે જે વકી કરવામાં આવી છે, આગાહી કરવામાં આવી છે, તેને લઈને અત્યારે પરિસ્થિતિ છે. કારણ કે એક આખું પવનો છે તે અંદરની દિશા તરફ અને આખી એક ડિપ્રેશન સિસ્ટમ છે તે સક્રિય થઈ રહી છે, જેની અસર છે તે આ વિસ્તારોમાં જોવા મળશે. અને મોટાભાગના વિસ્તારોમાં, જેટલા દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં આપણે જઈએ છીએ, 35 થી 38 ડિગ્રી જેટલું તાપમાન. અને જેમ જેમ આપણે અંદર આવી રહ્યા છે, રાજકોટ, ચોટીલા, જસદણ, બોટાદ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, ત્યાં 41 થી 43 ડિગ્રી જેટલું તાપમાન છે. મહેસાણા અહીંયા દેખાઈ રહ્યું છે, હિંમતનગર જોવા મળી રહ્યું છે. થોડું વધારે મોટું કરીને તમને બતાવું કે ભાવનગર છે 41 ડિગ્રી, સોનગઢ 42, પાડીતાણા 42 ડિગ્રી, દહેજ, ભરૂચ, ડેડિયાપાડા, તમામ વિસ્તારોમાં આ તરફ જેટલા જઈએ છીએ ત્યાં થોડું 35 થી 37 ડિગ્રી જેટલું તાપમાન છે તે જોવા મળી રહ્યું છે. બાકીના વિસ્તારોમાં જેમ જેમ ઉપર જઈએ છીએ, અમદાવાદની આસપાસના વિસ્તારોની વાત કરવામાં આવે તો જે તાપમાન છે 40 થી 41 ડિગ્રી જેટલું તાપમાન છે તે ખાસ કરીને આ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. એટલે આગામી 3 થી 4 દિવસ હજી પણ અસહ્ય ઉકળાટનો સામનો છે તે લોકો કરશે. જે રીતે આગાહી કરવામાં આવી છે કે છૂટોછવાયો વરસાદ, કારણ કે જે રીતે આપણે જોયું કે મુંબઈમાં જે ચોમાસું છે તે પહોંચી ગયું છે, કેરળમાં વહેલું ચોમાસાનું આગમન થયું છે. અને સામાન્ય રીતે કેરળમાં જ્યારે ચોમાસું આવતું હોય છે તેના 15 થી 20 દિવસ બાદ અને મુંબઈમાં ચોમાસું આવ્યા બાદ અઠવાડિયાની અંદર ગુજરાતમાં વરસાદ પડતો હોય છે. ગુજરાતમાં અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા અને જે શરૂઆત છે તે થઈ ચૂકી છે. પરંતુ જે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે, અમદાવાદ અને આસપાસના વિસ્તારોની વાત કરવામાં આવે તો હજુ પણ લોકો અસહ્ય ઉકળાટનો સામનો છે તે કરી રહ્યા છે. અને આગામી 3 થી 4 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.